નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હર્ષ દેશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણીમાં 90.47% મતદાન। મેનેજિંગ કમિટીની 10 બેઠક માટે સહકાર અને વિકાસ પેનલ વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ। મોડી રાતે ચૂંટણીના પરિણામો જાહેર થશે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં આજ રોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। એઆઈએ ઓફિસ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાતાઓએ મતદાધિકારનો ઉપયોગ કર્યો હતો। એશિયાની પ્રતિષ્ઠિત ઔદ્યોગિક વસાહતોમાં સ્થાન ધરાવતી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન એઆઈએની મેનેજિંગ કમિટીની વર્ષ 2026-27ની ચૂંટણીમાં આજ રોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં મુખ્યત્વે બે મજબૂત પક્ષો સહયોગ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે। સવારથી મતદાતાઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। ઉદ્યોગ મંડળમાં કુલ 1282 જેટલા મતદારો નોંધાયા છે, જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીમાં કુલ 30 સભ્યો હોય છે, જેમાંથી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના 24 સભ્યો, રિઝર્વ કેટેગરીના 3 સભ્યો અને કોર્પોરેટ કેટેગરીના 3 સભ્યોનો સમાવેશ થાય છે। ચૂંટાયેલા સભ્યોની કુલ મુદત 3 વર્ષની હોય છે, જેમાં નિયત મુજબ દર વર્ષે 10 સભ્યોની મુદત પૂર્ણ થાય છે અને તે ખાલી પડેલી બેઠકો માટે નવી ચૂંટણી યોજાય છે। સત્તાની ખુરશી મેળવવા માટે કોઈ પણ પક્ષ પાસે 16 સભ્યોનો જાદુઈ આંકડો હોવો અનિવાર્ય છે। બહુમતીના 16 આંકડા સુધી પહોંચવા માટે વિકાસ પેનલને આ 10 માંથી માત્ર 3 સભ્યો જીતાડવાની જરૂર છે, જ્યારે સત્તા પાછી મેળવવા માટે સહયોગ પેનલને 10 માંથી 9 સભ્યો જીતાડવા અત્યંત જરૂરી છે। 10 બેઠકો માટે બંને પેનલ મળીને 20 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। આ ચૂંટણીનું આજે મધ્યરાત્રિ સુધીમાં પરિણામ જાહેર થશે, ત્યારે મતદારો સહયોગ આપે છે કે વિકાસને સાથ આપે છે એ જોવાનું રહ્યું। આજે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનું 10 મેમ્બર માટેનું ઇલેક્શન છે અને આપની સામે જ આ પ્રક્રિયા થઈ રહી છે। લોકશાહીની જે પદ્ધતિ છે એ પ્રમાણે અમારા ત્યાં પણ એ જ રીતે આનંદથી અમે આ ઉત્સવ ઉજવીએ છીએ। વિકાસ પેનલના 10 ઉમેદવાર અને સહયોગ પેનલ 10 ઉમેદવાર ઉભેલા છે। આ વખતે 40 વર્ષથી જે કામ કરતી આવેલી સહયોગ પેનલ અવિરત કામ કરે છે। વચ્ચે થોડો પ્રોબ્લેમ આવ્યો અને થોડી વિટમણાઓ લોકોની સમજ ફેરમાં જે સત્તા ગયેલી છે, આ વર્ષે અમે પુનઃ પાછી મેળવવા સક્ષમ છીએ। અમને વિશ્વાસ છે અમારા મતદારો ઉપર, ઉદ્યોગકારો ઉપર, કે અમને 10 વોટ આપી જંગી બહુમતીથી જીતાડશે। અમારું સપનું હતું કે મેનેજમેન્ટ, વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી દ્વારા સ્થપાયેલી કંપની AWML કન્સાઇન્ડ આવી ગઈ છે અને બધા મેમ્બરોને પણ કન્સાઇન્ટ મળી જશે। કો પ્રોસેસ સેન્ટર પણ અમે ઊભા કરવાના છીએ બીજો 45 પ્લોટમાં, અને ભવિષ્યમાં સોલિડ વેસ્ટ સાઇટ પણ NCTL સાથે રહી પાનોલી સાથે રહીને એક કોમન નો પ્રોફિટ નો લોસની બનાવવામાં આવશે। આજરોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્ષ 2026-27ની મેનેજિંગ કમિટીની ઇલેક્શન થઈ રહ્યું છે। હાલના તબક્કે અત્યારે 500 જણનું વોટિંગ થઈ ગયું છે। 1281ના ટોટલ વોટ છે। એસ્ટેટે જે અમોને છેલ્લા 3 વર્ષથી સારો પ્રતિસાદ આપી, પહેલી વખત 2, 5 અને ગયો સાલ 8 સીટથી બહુમતી આપી અને લાસ્ટ યર અમને સુકાન સંભાળવાનો મોકો આપેલો। વર્ષ દરમિયાન અમે ખૂબ જ સારા કામ કરી અને એસ્ટેટના મોડેલ એસ્ટેટ બનાવવાનું, સાથે એન્વાયરમેન્ટને ક્રિટિકલમાંથી બહાર નીકળી અને સર્વે ઉદ્યોગોને એક્સપાન્શનની પરમિશન મળે એનું અમે આયોજન કર્યું છે અને અમને વિશ્વાસ છે કે આ વર્ષે અમને એસ્ટેટ દ્વારા જંગી બહુમતીથી 10 સીટ ઉપર જ્વલંત વિજય મળશે। ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આમ આદમી પાર્ટીના લાફાકાંડમાં પોલીસે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત 3 લોકોની ધરપકડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ભરૂચ જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા આમ આદમી પાર્ટીના લાફાકાંડ મામલે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા અને સર્જન વસાવાની ધરપકડ કરી છે। એપ્રિલ 2026 દરમિયાન ઝઘડિયા જીઆઈડીસી સ્થિત મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગ લાગવાની ઘટના બાદ પોલીસ અને એક વ્યક્તિ સાથે થયેલી તકરારના મામલે ગુનો નોંધાયો હતો। આ કેસમાં ટ્રેસપાસિંગ, મારામારી સહિતની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। આ પ્રકરણમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 4 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં ચૈતર વસાવા એક વ્યક્તિને માર મારતા હોવાનું દેખાતું હોવાનું પોલીસનું કહેવું છે। ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા હાલમાં વનકર્મી પર હુમલાના અન્ય એક કેસમાં જેલમાં બંધ છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।
આ તરફ આમ આદમી પાર્ટીના આગેવાનોએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ચાવજમાં પ્લોટ માલિકને ધમકાવી પંચાયતમાંથી કાઢી મુકાયાનો આક્ષેપ સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ. ચાવજ ગામના અક્ષયભાઈ ભરવાડે રિલીફ સોસાયટીમાં 11.50 લાખમાં ખરીદેલા પ્લોટનો વેરો ભરવા જતા પંચાયતમાં વિવાદ થયો હતો. તલાટી દીપ્તિબેને સરપંચ પ્રદીપ પટેલ અને સોસાયટીના ચેરમેન વલુ ભરવાડના કહેવાથી વેરો સ્વીકારવાની ના પાડી અક્ષયભાઈનું અપમાન કરી પંચાયતમાંથી કાઢી મૂક્યા હતા. ચેરમેન વલુભાઈ ભરવાડે અહીંયા નર્મદા હોમ્સ બનાવવાનું હોવાનું કહી 11.50 લાખનો પ્લોટ માત્ર 2 લાખમાં વેચી દેવા દબાણ કર્યું હતું. અક્ષયભાઈએ ના પાડતા 25 જૂનના રોજ ચાવજ ચોકડી પાસે વલુભાઈએ તેમની ફેંટ પકડી ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ અક્ષયભાઈએ લગાવ્યો હતો. ચેરમેન વલુભાઈએ વકીલ મંડળમાં સભ્ય હોવાની ધમકી આપી રાજકીય દાવપેચમાં ફસાવવાનો પ્રયાસ કરતા આખરે અક્ષય ભરવાડે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગ્લેક્સોન ફાર્મા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધડાકો થતા નજીકમાં કામ કરી રહેલ 4 કામદારો દાઝી ગયા હતા, જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ગ્લેક્સોન ફાર્મા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. એ દરમિયાન ધડાકો થતા દોડધામ મચી જવા પામી હતી. કેમિકલના કારણે 4 કામદારો દાઝી જતા તેમને તાત્કાલિક અસરથી સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેથી 2 કામદારોને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા છે. દાઝેલા કામદારોમાં સુનિલ ચૌધરી, વિક્રમ બારિયા, વિનુ બાવળિયા અને ચંદ્રેશ વછાણીનો સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી છે. બીજી તરફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી હેલ્થ વિભાગ પણ તપાસમાં જોડાયું છે. અંકલેશ્વર હાંસદ પંથકમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ, ખેડૂતોમાં ખુશીનો માહોલ. અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. પાનોલી નજીકના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસ સુધી પડી રહેલી ગરમી અને ઉકળાટ વચ્ચે વરસતા વરસાદ લોકોને મોટી રાહત આપી છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતીની તૈયારીઓ કરી રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ખુશી અને ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું છે. ભરૂચમાં કલેક્ટર ડોક્ટર નવનાથ ગુહાણીના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગુહાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લામાં માર્ગ સલામતી વધુ સુદ્રઢ બને અને અકસ્માતોમાં ઘટાડો થાય તે દિશામાં વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકની કાર્યવાહી નોંધ મુજબ વિવિધ મુદ્દાઓ પર થયેલી કામગીરીની એક્શન ટેકન રિપોર્ટની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરતા ઝાડેશ્વર વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા નિવારવા, અનધિકૃત પાર્કિંગ દૂર કરવા તથા ભારે વાહનોના અવરજવરની સર્જાતી ટ્રાફિક સમસ્યાઓ ઘટાડવા માટે જરૂરી પગલાં ઝડપી અમલમાં મૂકવા સૂચનાઓ આપી હતી. આ સાથે પાલેજ NH 48 બ્રિજ નીચે કટ આપવાની કામગીરી, લુવારા પાટિયા પાસેનો ઓવરબ્રિજ બાબત, અંકલેશ્વરમાં અમરાવતી ખાડી પર સાઇનબોર્ડ અને રબર સ્ટ્રીપ મારવાની કામગીરી, વરસા હોટલ પાસે યુ-ટર્ન કાયમી બંધ કરવા તેમજ વાહનોની ગતિ મર્યાદા કરવા, રબર મોડ સ્ટ્રીપ તેમજ માર્કિંગ પણ કરવા વગેરે બાબતો પર સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી. ભરૂચના બંબાખાના સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે, જેના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. ભરૂચ નગરપાલિકા દ્વારા ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ કંપનીના CSR ફંડના સહયોગથી બનનાર બંબાખાના સર્કલનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે GFL કંપનીના રિજનલ HR હેડ ડોક્ટર સુનિલ ભટ્ટ અને નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રભાઈ વસાવા, FL કંપની HR ડિપાર્ટમેન્ટના ધવલસિંહ સોલંકી, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, પાર્ટીના કાર્યકર્તાઓ તથા નાગરિકો વિશેષ રીતે સહભાગી બન્યા હતા. આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 9માં બંબાખાના વિસ્તારમાં ભરૂચ નગરપાલિકા અને દહેજ સ્થિત ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ કંપનીના સંપૂર્ણ સહયોગથી એક અદ્યતન સર્કલનું આયોજન થયું છે, એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભરૂચમાં પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે વલિયા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનાના ફરાર આરોપીની ધરપકડ કરી. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નાસ્તા ફરતા અને લિસ્ટેડ આરોપીઓ સામે હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફર્લો સ્ક્વોડ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. વલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા આરોપીને નેત્રંગ તાલુકાના ખરેઠા ગામથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની તપાસ દરમિયાન મળેલી બાતમી, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વાલિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં ફરાર જાહેર કરાયેલા દિલીપ મોતીસિંહ વસાવા
રહેવાસી ખરેઠા ગામ ટેકરા ફળિયું તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચની તેમના નિવાસસ્થાન નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ બાદ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 મુજબ જરૂરી કાર્યવાહી હાથ ધરી તેને વધુ તપાસ માટે વાલિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસ તપાસ મુજબ આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશન સંબંધિત 2 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં વર્ષ 2013 દરમિયાન વાલિયા પોલીસ સ્ટેશનમાં તથા વર્ષ 2022 દરમિયાન દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધાયા હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે અંકલેશ્વર સ્થિત જગન્નાથ મંદિરથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગતરોજ જળયાત્રાની ધાર્મિક વિધિ યોજાઈ હતી. અંકલેશ્વરના જગન્નાથ મંદિર ખાતે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જગન્નાથ મંદિરે રથયાત્રા મહોત્સવ અંતર્ગત જ્યેષ્ઠ પૂર્ણિમાના પાવન દિને ષોડશોપચાર વિધિ એટલે કે જળયાત્રાનું શ્રદ્ધાભેર ધાર્મિક પરંપરા મુજબ આયોજન કરવામાં આવ્યું. અગ્રણીઓની ઉપસ્થિતિમાં પૂજા વિધિ કરાઈ હતી, જેમાં મંદિરમાં વિવિધ પાવન નદીના જળથી ષોડશોપચાર વિધિ સાથે ભગવાન પર જળાભિષેક કરાયો હતો. ત્યારે હવે ભગવાન અષાઢી બીજના રથયાત્રાના દિવસ સુધી ભક્તોને દર્શન નહીં આપે અને મંદિરના ગર્ભગૃહમાં વિશ્રામ કરશે. રથયાત્રાનું આયોજન હર્ષોલ્લાસ અને શ્રદ્ધાભેર પરંપરાગત રૂટ પર કરવામાં આવનાર છે. ત્યારે આગામી તારીખ 16 જુલાઈના રોજ બપોરના સમયે દર વર્ષની જેમ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથયાત્રામાં નગરચર્યાએ નીકળશે. આજ રોજ ભગવાન શ્રી જગન્નાથ મંદિર અંકલેશ્વર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની સ્નાન વિધિ પૂજા રાખેલ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો હાજર રહ્યા હતા. આજ રોજ ભગવાન શ્રી સ્નાન કરી એમના મોસાળ પક્ષે જશે. 14 દિવસ માટે માન્યતા મુજબ જે બીમાર થાય છે, જે આજની ભાષામાં ક્વોરન્ટાઇન કહેવામાં આવે છે, ત્યારબાદ એમની અનેકો વિધિ ગર્ભગૃહમાં થશે અને તારીખ 16ના દિવસે સવારના ભગવાન રથયાત્રા રૂપે અંકલેશ્વર શહેરની જનતાને રથયાત્રામાં નગર ચર્ચાએ નીકળશે. અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદી માહોલ વચ્ચે સિન્થેટિક કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદી માહોલ વચ્ચે આજે વહેલી સવારે શારદા સિન્થેટિક કંપનીમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે થોડા સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીમાંથી ઊંચી અગ્નિજ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા. આગની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. 2 ફાયર ફાઈટરોની મદદથી આગ ઉપર કાબુ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ફાયર કર્મચારીઓએ આગને કાબુમાં લેવામાં સફળતા મેળવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. સંબંધિત વિભાગ દ્વારા આગના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક નાણાંની અધૂરી કામગીરી અને પાણીના નિકાલના અભાવે મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક નાણાંની અધૂરી કામગીરી અને પાણીના નિકાલના અભાવના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રથમ વરસાદમાં જ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા માર્ગો પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત ઉકાઈ જમણા કાંઠા નહેરનું પાણી પણ માર્ગ ઉપર ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને અવરજવરમાં હાલાકી ભોગવવી પડી હતી અને અકસ્માતની શક્યતાઓ પણ વધી છે. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ તંત્ર સમક્ષ નાણાંની અધૂરી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે. લોકોનું કહેવું છે કે ચોમાસાની શરૂઆતમાં જ આવી સ્થિતિ સર્જાતા આગામી દિવસોમાં સમસ્યા વધુ ગંભીર બની શકે છે. તેથી વહેલી તકે યોગ્ય કામગીરી કરીને પાણીના નિકાલની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે ઉમરવાડા જવાના રોડ ઉપર ગુડ્સ ટ્રેન ગરનાળા નીચેથી કારમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો મળી કુલ 3.76 લાખના મુદ્દામાલ સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા. સુરત પાર્સિંગની સિયાસ કારમાં એક ઈસમ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈ ઉમરવાડા રોડ ઉપરથી પસાર થનાર છે. જે બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને ઉમરવાડા જવાના રોડ ઉપર ગુડ્સ ટ્રેન ગરનાળા નીચે વોચ ગોઠવી હતી. એ સમયે બાતમીવાળી કાર અને એક બાઇક આવતા પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી સિગારેટના 2 બોક્સમાં સંતાડેલા 12.12 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 36,000નો મેફેડ્રોન ડ્રગ્સ અને એક બાઇક, કાર તેમજ 3 ફોન મળી કુલ 3.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે કોસંબાના તરસાડીની સહયોગ સોસાયટીમાં રહેતો હેમંત દિનેશ પટેલને ઝડપી તેની પૂછપરછ કરતા આ જથ્થોથી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો અક્ષય ઉર્ફે સની ઠાકુર પાસેથી લાવી સૌરભ પ્રકાશ દેવરે અને વિશાલ જુગલ તિવારીને છૂટક વેચાણ આપવા આવ્યો હોવાની કબૂલાત કરી હતી. ભરૂચના હાસોટ તાલુકાના ઇલાવ ગામ સ્થિત આદર્શ કેળવણી મંડળ સંચાલિત અલકાબા વૈદ્ય પ્રાઇમરી શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના હાસોટ તાલુકાના ઇલાવ ગામ સ્થિત આદર્શ કેળવણી મંડળ સંચાલિત અલકાબા વૈદ્ય પ્રાઇમરી શાળામાં પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રવેશોત્સવ પ્રસંગે નવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું. કાર્યક્રમમાં હાસોડ તાલુકા પંચાયતના સભ્ય નટવર પરમાર, ગામના સરપંચ નિશા રાઠોડ, ડેપ્યુટી સરપંચ હિરેન પટેલ, આદર્શ કેળવણી મંડળના સલાહકાર રાજેન્દ્ર કઠવાડિયા, કારોબારી સભ્ય જય વ્યાસ, આર.કે. વકીલ, હાઈસ્કૂલના આચાર્ય ધર્મેશ જોશી, અલકાબા વૈદ્ય પ્રાઇમરી શાળાના આચાર્ય જયેશ પટેલ સહિત શાળા પરિવાર, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે લગાવ રાખી ઉજ્જવળ ભવિષ્ય ઘડવા પ્રેરણા આપી હતી. ભરૂચના પ્રવાસન ધામ કબીરવડ ખાતે ભક્તા સમાજ દ્વારા કબીર જયંતિની ઉજવણી કરાઈ. જેઠ સુદ પૂર્ણિમા નિમિત્તે સંત કબીરના પ્રાગટ્ય દિવસની ભરૂચના તીર્થની યાત્રાધામ કબીરવડ ખાતે કબીરપંથી ભક્તા સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહંત રાજેન્દ્રદાસજી, અરવિંદભાઈ ભક્તા, રમેશભાઈ ભક્તા, ભાસ્કરભાઈ ભક્તા તથા ટ્રસ્ટીગણ સહિત ધામણ ગામ સુંદરકાંડ મંડળી દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા મંદિરની ધજા આરોહણ, પૂજન અર્ચન તથા ભજન કીર્તન યોજી ધાર્મિક વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં રજત આવરણ પ્રોડક્ટ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. 2 જેટલા ફાયર બ્રિગેડ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં વિજય ટ્રાન્સપોર્ટ નજીક આવેલ રજત આવરણ પ્રોડક્ટ કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. આગ વિકરાળ બનતા ધુમાડાના ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આગની ઘટનાની જાણ ડીપીએમસી ફાયર વિભાગમાં કરતા 2 જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર કંપનીમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. એ દરમિયાન આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અંકલેશ્વરના સંજાલી ગામ પાસે કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ પાસેથી માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. શિવશક્તિ કોમ્પ્લેક્સ નજીક આવેલ કચરાના ઢગલામાંથી એક મૃત નવજાત બાળક મળી આવ્યું હતું. સ્થાનિક લોકોની નજર કચરાના ઢગલામાં પડતા જ લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. ભાનોલી પોલીસે દોડી આવી આ નિર્દયી કૃત્ય આચરનારને ઝડપી પાડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક પૂછપરછના આધારે સઘન તપાસ શરૂ કરી છે. ભરૂચમાં રેલવે પોલીસે પ્લેટફોર્મ નંબર 3 પરથી 4 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં ઝડપી પાડ્યો. ભરૂચ રેલવે સ્ટેશન હવે માત્ર મુસાફરો માટે જ નહીં પરંતુ નશાકારક પદાર્થોની હેરાફેરી સામે પોલીસ માટે પણ સતત વોચ પોઈન્ટ બન્યું છે. રાજ્યભરમાં ચાલી રહેલા મિશન સેફ સ્ટેશન અભિયાન અંતર્ગત ભરૂચ રેલવે પોલીસે સતત પેટ્રોલિંગ દરમિયાન પ્લેટફોર્મ નંબર 3 પરથી 4.03 લાખથી વધુ કિંમતનો 8.075 કિલોગ્રામ ગાંજાનો જથ્થો લાવારીસ હાલતમાં ઝડપી પાડી નશાના કારોબારને મોટો ફટકો આપ્યો છે. પ્લેટફોર્મ નંબર 3 પર આવેલી જૂની સ્ટેશન અધિક્ષક કચેરી પાસે શંકાસ્પદ કાળા રંગની બેગ જોવા મળી હતી. તપાસ કરતા બેગમાંથી 8.075 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે ગાંજાની હેરાફેરી માટે ટ્રેન મારફતે જથ્થો લાવવામાં આવ્યો હતો. જો કે પોલીસની હાજરીનો અણસાર મળતા આરોપી બેગ સ્ટેશન પર જ છોડી ફરાર થઈ ગયો હોવાનું અનુમાન છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. અંકલેશ્વરના તાળફળિયામાં 20,000 રોકડા સાથે જુગાર રમતા 6 જબ્બે, જુગાર રમાડનાર 2 ફરાર થઈ ગયા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે સોમવારે રાતે બાતમીના આધારે તાળફળિયામાં દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી જુગાર રમતા ઇમ્તિયાઝ પઠાણ, મોહસિન મલિક, સોહેલ મુલ્લા, અનુરાગ જોગી, હઝમ અલી, કમલેશ ચુનારા ઝડપાઈ ગયા હતા.
સ્થળ પરથી રોકડા 20,240 જપ્ત કરાયા હતા, જ્યારે જુગાર રમાડતા પાલેજના સલીમ લંગડા અને વિજયને વોન્ટેડ જાહેર કરાયા હતા. ભરૂચમાં રોકાણના નામે 41.85 લાખની છેતરપિંડી. તાજ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સર્વિસીસનું સંચાલક દંપતી ઉડનછું થઈ ગયું. ભરૂચ શહેરમાં વધુ વળતરની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જાડેશ્વર વિસ્તારમાં આવેલી તાજ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સર્વિસીસ નામની ફર્મ ચલાવતા દંપતીએ શેર માર્કેટ, કરન્સી અને ક્રિપ્ટો માર્કેટમાં ઊંચા વળતરનો વાયદો આપી રોકાણકારોની કુલ રૂપિયા 41.85 લાખનો ચૂનો ચોપડ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી પોલીસ ફરિયાદ અનુસાર જાડેશ્વર રહેતા અજયરાજસિંહ જાડેજા અને તેની પત્ની ફોરમબા સામે ગુનો દાખલ કરાયો છે. ફરિયાદી કૃપાબા બારડનો ગત વર્ષે નવરાત્રી દરમિયાન આરોપીઓએ સંપર્ક કર્યો હતો. આરોપીઓએ પોતાની ફર્મ દ્વારા ટ્રેડિંગ બિઝનેસની મોટી વાતો કરી વિશ્વાસ જીત્યો હતો. આરોપીઓએ માત્ર ફરિયાદી જ નહીં પરંતુ તેમના સગા સંબંધીઓ અને અન્ય મિત્રોને પણ પોતાની જાળમાં ફસાવ્યા હતા. શરૂઆતમાં વળતર ચૂકવ્યા બાદ 8 રોકાણકારોના 41.85 લાખ ચાઉ કરી દંપતી 5 મહિનાથી ફરાર થઈ ગયું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણીમાં 90.47% મતદાન. મેનેજિંગ કમિટીની 10 બેઠક માટે સહકાર અને વિકાસ પેનલ વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ. મોડી રાતે ચૂંટણીના પરિણામો જાહેર થશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.